હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો પાછા ભાભીને લોકો આવી ગયા છે, વિશ્વા અને ભાઈ, કારણ કે એ લોકોને મેરેજમાં જવું હતું તો વિશ્વાને ચણિયા ચોળી પહેરવા માટે જોતી હતી, તો એ લેવા માટે આવ્યા હતા. તો અમે બંને જો બેડ ખોલીને બેઠા છે. ત્યાં મારું ધ્યાન છે ને પડી ગયું 17 વર્ષ જૂના મારા ડ્રેસ ઉપર. યસ ગાઈઝ, આ 17 વર્ષ જૂનો ડ્રેસ મેં હજુ સાચવો છે, બિકોઝ જ્યારે મને પૂનમ ફર્સ્ટ ટાઈમ જોવા માટે આવ્યા ને ત્યારે મેં આ ડ્રેસ પહેરી અને એને ચા આપી હતી. એટલે એને આ ડ્રેસ બહુ જ ગમ્યો હતો. આ ડ્રેસ પહેર્યો હતો એટલે હું બહુ જ ગમી ગઈ હતી. એટલે પૂનમ કે જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી આ ડ્રેસ સાચવજો. એટલે મેં સાચવો છે. ત્યારે આવા ડ્રેસ બહુ જ નીકળ્યા હતા અને એના બહુ જ કલરે બહુ મસ્ત હતો, પર્પલ એન્ડ વ્હાઇટ. અને જો હું એટલી પતલી હતી, બોલો, સાવ એટલે સાવ કુપોષણ કહેવાય ને એ ટાઈપની હતી. એટલે આવું હતું. તો વિશ્વા કે ગીશુને પહેરાવો હતો, એટલે મેં ગીશુને હું પહેરાવતી હતી. એ ગીશુને થઈ જશે લગભગ તો. એટલે ગીશુએ રેડી થઈ ગઈ પહેરવા માટે. જો એને આ છે ને આવું બધું જૂનું જૂનું બહુ ગમે, બહુ એક્સાઇટેડ હોય એ તો આવું બધું પહેરવા માટે. લગભગ તો થઈ જશે. કેટલી ખુશ છે જોઈ. થઈ ગયો જો ગીશુને. ચેન બંધ કરીએ ને તો પાછળથી થોડુંક ખુલ્લું થાય છે, બાકી ગીશુને થઈ ગયો. આમ તો ટી શર્ટ ઉપર પહેરાવ્યો છે, ચેને ખરાબ થઈ ગયો છે જો પાછળથી. ડેડીને મામૂને બતાવવા ગઈ. મને એમ થયું હું આટલી પાતળી હતી, સાવ પાતળી, એટલી બધી એમ. હજુ મારા મેરેજના બ્લાઉઝ ને એ પડ્યા છે, ગામડે પડ્યા છે. આ વખતે જઈએ ને એટલે ગીશુને પહેરાવા છે, થાય છે કે નહીં જોવા માટે. ગીશુને મજા આવે છે જો, કેટલી મજા આવે છે ને. પછી તો બહુ હસ્યા, બહુ મજા આવી ગઈ. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ને મિની મોર વિડીયોઝ, મિની વ્લોગ્સ જોવા માટે વિડીયોને કરી દેજો લાઇક.